મસ્ત ખાય છે। હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। તો અમે આજે આવી ગયા છે ઝંડ હનુમાન। તો વિડીયોમાં તમે બન્યા રહેજો। આજે હનુમાન દાદાના દર્શન કરવાના છે। શ્રી ઝંડ હનુમાનજી મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે। જોઈ શકો છો આ બોર્ડ છે, મસ્ત આ ગેટ છે। તો અહીંથી આપણે આગળ જઈ રહ્યા છીએ, બરાબર। તો વિડીયોમાં તમે બન્યા રહેજો। આપણે છે હનુમાનજી દાદાના મંદિર સુધી આપણે જઈશું, ત્યાં સુધીનો વિડીયો આપણે કરવાનો છે અને વિડીયોમાં તમને હનુમાનજી દાદાના દર્શન કરાવીશ। તો વિડીયોમાં તમે બન્યા રહેજો। વિડીયો તમારા લાસ્ટ સુધી નજીક પહોંચી ગયા છે અને અહીંયા બીજો પણ ગેટ છે જે તમે જોઈ શકો છો। આવો કંઈક વ્યૂ છે એનો। છેક મંદિર સુધી મસ્ત ડામર રસ્તો છે મિત્રો। તો તમે બાઇક લઈને આવી શકો છો। તો મિત્રો, આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ ઝંડ ગામનું નામ છે અને હનુમાનજીનું મંદિર આવેલું છે। તેના પરથી ઝંડ હનુમાન તરીકે ઓળખવામાં આવે છે અને આ મૂર્તિ હજારો વર્ષ જૂની છે। અહીં પાંડવો વનવાસ દરમિયાન રોકાયા હતા એવું કહેવાય છે। આ વિસ્તારને હિંડીમાં વન તરીકે પણ ઓળખવામાં આવે છે। અને મિત્રો, આ ધામમાં વર્ષમાં 2 વાર મેળા ભરાતા હોય છે। એક શ્રાવણના છેલ્લા શનિવાર અને બીજો હનુમાન જયંતિના દિવસે। અને લોકો હજારોની સંખ્યામાં આવતા હોય છે અને લોકો પોતાની શ્રદ્ધા પ્રમાણે માનતા રાખતા હોય છે। તો મિત્રો, આ મંદિર ખોલવાનો સમય સવારે 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી આ મંદિર ખુલ્લું રહેતું હોય છે। અને આરતીની વાત કરીએ તો સવારે 6 વાગ્યે આરતી કરવામાં આવે છે અને આ મંદિર રાત્રે રોકાવા માટેની સખત મનાય છે। અને અહીંયા રાત્રિ રોકાવા માટેની કોઈ સુવિધા પણ નથી મિત્રો, જેનું પણ તમે ધ્યાન રાખજો। આ મંદિરનો મેન ગેટ છે જે થોડાક પગથિયાં ચડીને આપણે ઉપર જવાનું છે। આ સાઈડમાં રેલિંગ પણ આપેલી છે, તેને પકડીને આપણે ઉપર જવાનું હોય છે। અને રસ્તામાં જતા મિત્રો ડાબી સાઈડ તમે જોઈ શકો છો કે વર્ષો જૂના શંકર ભગવાનનું શિવલિંગ પણ આવેલું છે અને હજારો વર્ષો જૂની અહીંયા મૂર્તિઓ પણ છે, તેના પણ તમે દર્શન કરી શકો છો। તો જો આ છે શંકર ભગવાનનું શિવલિંગ અને અનેક પ્રકારની અલગ અલગ અહીંયા મૂર્તિઓ છે, તેના તમે દર્શન કરી શકો છો। આ હજારો વર્ષ જૂના અવશેષો છે જે તમે આજે પણ જોવા મળશે તમને। તો અહીંયાથી હવે આપણે વિડીયો શૂટિંગ કે ફોટો પાડવાની મનાય છે। તો જોઈ શકો છો આ જે હનુમાન દાદાની મૂર્તિ છે તે 18 ફૂટ ઊંચી છે અને હનુમાન દાદાના ડાબા પગની નીચે શનિદેવની મૂર્તિ છે, તેના પણ તમે દર્શન કરી શકો છો। મિત્રો, અમે દર્શન કરીને નીચે ઉતરીએ છીએ કારણ કે અહીંયા વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે। એટલા માટે સિક્યુરિટી દ્વારા કહેવામાં આવે છે કે અહીં વિડીયો નથી કરવાનો, વિડીયો કરવાની સખત મનાઈ છે। એટલા માટે અમે મંદિરનો તો વ્યૂ નહીં બતાવી શક્યા, પણ વાંધો નહીં, આગળનો વ્યૂ હું તમને બતાવીશ, બરાબર। તો વિડીયોમાં તમે બન્યા રહેજો। ત્યાં વાંદરા છે, તો વાંદરા માટે મસ્ત નાના નાના વાંદરા જો બહુ મસ્ત ખાઈ રહી છે। સવારમાં ભોજન કરી રહી છે, જોઈ શકો છો। પ્રસાદ ખાય છે, જોઈ શકો છો। આ બીજું આવે છે, બહુ મસ્ત ખાય છે ત્યાં, અને બીજું ત્યાં સામે લટકી રહી છે જો। તો મિત્રો, જોઈ શકો છો નીચે રહીને કંઈક આવો વ્યૂ જોવા મળે છે આ મંદિરનો। અને જે આ તમને બતાવી રહ્યો છું ત્યાં નારિયેળ વધેરવાનું હોય છે અને આ જે રસ્તો દેખાય છે ત્યાંથી આપણે નીચે ઉતરવાનું હોય છે। અને આ મંદિરના નીચેનો ભાગ કંઈક આવો છે। તો મિત્રો, અહીંયા વિવિધ પ્રકારની વસ્તુઓ મળતી હોય છે, તે આ દુકાનો છે, જોઈ શકો છો। અહીંયા રમકડાથી માંડીને પ્રસાદથી લઈને દરેક વસ્તુ અહીંયા મળતી હોય છે। તો આ ટ્રસ્ટની ઓફિસ છે, આ મંદિરના ટ્રસ્ટની ઓફિસ છે, તે તમે જોઈ શકો છો। ને અત્યારે અમે જે ચંપલ મૂક્યા હતા તે ચંપલ લેવા માટે આવ્યા છીએ। જો આ બધા રમકડાની દુકાનો જ છે અને અહીંથી અમે બૂટ ને ચંપલ લઈ લીધા છે। તો તમે પણ પહેરીને આવો તો અહીં જ મૂકજો મિત્રો। અને અમારા વિરલભાઈ ફોટો પડાવવા માટે ઊભા રહી ગયા છે ને આવી ગયું છે આ ગાડી, તો અમે ફોટો પાડી લીધો છે અત્યારે। અને અહીંથી હવે પાછા અમે રિટર્ન જઈશું। આ મસ્ત લોકેશન છે જ્યાંથી લોકો ફોટો પાડતા હોય છે।
તો આવો કંઈક અહીંનો રસ્તો છે, ત્યાં તમે જોઈ શકો છો. આ પાણી પીવાનું ચોખ્ખું છે, તે તમે પાણી પણ પી શકો છો. અને અહીંયા આવો કંઈક રસ્તો છે, અને સામે દેખાય છે તે શંકર ભગવાનનું મંદિર આવેલું છે, તેના પણ આપણે દર્શન કરીશું. આ પણ એક વર્ષો જૂનું મંદિર છે મિત્રો, પણ થોડુંક રિપેર કરવામાં આવ્યું છે, પણ મસ્ત મંદિર છે, જોઈ શકો છો તમે બહારથી નજારો બહુ મસ્ત છે. આવો ડિઝાઇનવાળો મસ્ત ડિઝાઇન પણ છે. તો ચાલો હું તમને અંદર જઈને દર્શન કરાવીશ શિવલિંગના. તો જોઈ શકો છો આ છે શંકર ભગવાનનું શિવલિંગ, તેના તમે આજે પણ દર્શન કરી શકો છો આ વિડીયો દ્વારા. તો મિત્રો આ જે મંદિર છે મેન હનુમાનજી દાદાનું મંદિર છે, મંદિરની એક્ઝેક્ટ સામે અર્જુનનો કૂવો આવેલો છે, ત્યાં અમે અત્યારે જઈ રહ્યા છીએ. એવું કહેવાય છે કે પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગી હતી, અને દ્રૌપદીને તરસ લાગતા અર્જુને બાણ મારીને પાણી કાઢ્યું હતું. તે આ જગ્યા છે, ત્યાં આપણે જવાના છીએ, બરાબર. તો આ બધા લોકો જઈ રહ્યા છીએ, તો આપણે પણ જઈએ. તો આપણા વિરલભાઈ આગળ જઈ રહ્યા છે, જુઓ. તો અમે પણ એમની પાછળ જઈશું. તો બધું પબ્લિક આવી રીતે લોકો બધા આવતા હોય છે. અને આજે અમે રવિવારે આવ્યા છીએ, એટલે માણસો તો થોડા ઓછા આવ્યા છે, બધા મિત્રો અમારી સાથે. અને અહીંયા પબ્લિક પણ ઓછું છે, જોઈ શકો છો. આ જે નાળી છે તે આજે પણ કૂવાની બહાર પાણી વહીને જઈ રહ્યું છે. અને આપણે તો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે અર્જુનના કૂવાની પાસે. તો જોઈ શકો છો આ બોર્ડ મારવામાં આવ્યું છે કે પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢેલું તે આ જગ્યા છે, એવું કહેવાય છે. તો અંદર આપણે એન્ટ્રી કરીએ, ચાલો. ભીડ થોડીક ઓછી છે આજે, પણ વાંધો નહીં, આપણે આરામથી અંદર જઈશું. તો કૂવાની આજુબાજુ બહુ મસ્ત અહીંયા જે તાર મારવામાં આવ્યા છે, જે મસ્ત એંગલો પણ મારવામાં આવી છે. તો જોઈ શકો છો કૂવાનો નજારો કંઈક આવી રીતનો છે, અને પાણી આવું છે જે આજે પણ તમે જોઈ શકો છો. વર્ષો જૂના પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગી હતી, અને અર્જુને બાણ મારીને પાણી કાઢેલું તે આ જગ્યા છે, અર્જુનનો કૂવો કહેવાય છે આ, જુઓ. તો અહીંથી હવે આપણે બહાર જઈશું. તો મિત્રો આ અર્જુનનો કૂવો જે છે તે મંદિરની એક્ઝેક્ટ સામેની સાઈડે જ આવેલો છે, એટલે તમે દર્શન કરવા માટે આવો તો અર્જુનના કૂવાના પણ દર્શન કરી લેજો. અને આ મંદિરમાં વર્ષમાં 2 વાર મેળા ભરાતા હોય છે, એક હનુમાન જયંતિ અને બીજો શ્રાવણના છેલ્લા શનિવારે. હજારોની સંખ્યામાં અહીંયા લોકો આવતા હોય છે, અને પોતાની શ્રદ્ધા પ્રમાણે માનતા હોય છે, માનતા રાખતા હોય છે, બરાબર. તો તમે તમારું પ્રાઇવેટ સાધન વાહન લઈને આવો તો અહીંયા તમે પાર્ક કરી શકો છો. આ છે અમારા વિરલભાઈ વિચારી રહ્યા છે કે હવે ક્યાં જઈએ. તો મિત્રો આ જાહેર ચેતવણી બોર્ડ છે, જોઈ શકો છો. અહીં ડ્રોન ઉડાડવું નહીં, અને કચરો પ્લાસ્ટિકનો ગમે ત્યાં ફેંકો નહીં, અને અહીંયા ફોટોશૂટ કે વિડીયો શૂટિંગ કરવા માટેની સખત મનાઈ છે, અને વન્ય પ્રાણીઓને હેરાન કરવા નહીં. આ જંગલ વિસ્તારની અંદર ડ્રોન ઉડાડવો નહીં એવું કહેવામાં આવ્યું છે. તો મિત્રો આ જંગલમાં ભીમની ઘંટી પણ આવેલી છે. એવું કહેવાય છે કે પાંડવોના વનવાસ દરમિયાન પાંડવો રોકાયા હતા ત્યારે ભીમે અનાજ દળતા હતા, તે ઘંટી પણ આવેલી છે. તેનો વિડીયો આપણે બીજા ભાગમાં લઈ લીધો છે. ઓકે મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ખૂબ મજા આવી, તમને ખૂબ જ માહિતી મળી હશે. તો આજના વિડીયો માટે બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલમાં, બરાબર. તો આવનાર વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય.